તો છોટાઉદેપુરના બોડેલી હાઈવે ઉપર પાવી જેતપુર નજીક ભારત નદી પર 2 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે। આ ડાયવર્ઝનમાં ગાબડું પડવાને કારણે ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી। વાહન ચાલકોને હવે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે લોકો દ્વારા પણ અનેક સવાલો તંત્ર સામે ઊભા કરવામાં આવ્યા છે કે કયા પ્રકારની ગુણવત્તામાં 5 મહિનામાં રૂપિયા 2.28 કરોડના ખર્ચે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પણ હવે કથળતી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રફીક। રફીક, જણાવશો કે અત્યારે લોકોનું શું કહેવું છે, કેવી રજૂઆત છે? જે આપણે જાણ્યા તો કે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક ભારત નદી ઉપર પુલનો એક ભાગ બેસી જતા તેની જગ્યા પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું। આ ડાયવર્ઝન તકલાદી હોવાનું શરૂઆતથી બહુ મોટી હતી। સ્ટેટ આરએનબી વિભાગના નેશનલ હાઈવે ના અધિકારીઓ આ ડાયવર્ઝનની કામગીરી કરાવી હતી। સરકારે પ્રજાના હિત માટે 2 કરોડ ને 20 લાખ રૂપિયા ડાયવર્ઝન પાછળ ખર્ચ કર્યો। ત્યારે આ પહેલા જ વરસાદની અંદર પત્તાના મહેલની જેમ આખે આખું જે કોન્ક્રીટનું કામ છે તે વિખરાઈ ગયું। એટલે અહીંયા જોવા જઈએ કે આ સ્ટેટ આરએનબી વિભાગના અધિકારીઓ જે છે નેશનલ હાઈવે વિભાગના, તેઓએ આ કામગીરી કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે અને આટલા બધા પૈસા જયારે ખર્ચાતા હોય અને પ્રજાની સુખાકારી માટે કામ કરવાનું આવતું હોય ત્યારે આવો ભ્રષ્ટાચારી કામ કરી અને લોકોને હેરાન કરવા માટેનો એક કારસો રચ્યો તેવું લાગ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાઓમાં વરસાદ પડતાની સાથે ગાબડા પડવા માટે સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે લોકોને હિત માટે પૈસા ફાળવે છે, પરંતુ આ અધિકારીઓ જે છે અધિકારીઓની નિષ્કાળજીના કારણે હાલ આ મુશ્કેલીનો સામનો પ્રજાને કરવો પડશે। હાલ જે ધોવાઈ ગયું છે ડાયવર્ઝન, તે ડાયવર્ઝન એક નાની જૂની રકમ નથી, 2 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના નાણામાંથી બનાવવામાં આવ્યું હતું અને તે પોતાના મહેલની માફક ધોવાઈ જાય તો તેની જવાબદારી કોની? હાલ તો જે ભ્રષ્ટાચાર છે તે આ રીતના કરવામાં આવે છે અધિકારીઓ અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જી રફીક, આ ભ્રષ્ટાચારના ડાયવર્ઝન પર તંત્રના અધિકારીઓની શું પ્રતિક્રિયા? તંત્રના અધિકારીઓ જોવા પણ આવ્યા નથી, જેને લઈને સાંસદ જસુ રાઠવા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓને ફોન ઉપર કહ્યું હતું અને જે કરવાનું તે કરો, 2 રાજ્યોને જોડતો રસ્તો છે। ચારે અધિકારીઓ હજુ સુધી ઘટના સ્થળની મુલાકાત લીધી નથી। આ ભ્રષ્ટાચારી અધિકારીઓથી છોટાઉદેપુર જિલ્લાના લોકો આમ તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે આદિવાસી વિસ્તારની અંદર સરકાર કરોડ રૂપિયા આપતી છે, પરંતુ કરોડ રૂપિયા ખર્ચ કર્યા પછી પણ જે સુવિધાઓ પ્રજાને મળવી જોઈએ તે મળતી નથી। આદિવાસી વિસ્તારમાં આટલા બધા રૂપિયા સરકાર ફાળવે છે, પરંતુ આજે આવી રીતના કામો થતા હોય છે, અધિકારીઓ મલાઈદાર વહીવટ કરી અને ઘર ભેગા થઈ જાય છે, જ્યારે પ્રજા એનો ભોગ બને છે। આજે 2 રાજ્યોને જોડતો રસ્તો, એક પાણીનો પ્રવાહ સામાન્ય આવે અને એની અંદર જે પાણીમાં તૂટી જાય, આવી સ્થિતિ છોટાઉદેપુર જિલ્લામાં અનેક જગ્યાઓ પર બની છે। અધિકારીઓને ફક્ત સરકારના નાણાં વાપરવા, કાગળ ઉપર બિલો બનાવવા અને આવો ભ્રષ્ટાચાર કરવો એવું એક સામાન્ય બાબત થઈ ગઈ છે। અહીંયા કોઈ જોનાર નથી। અહીંયા જે આખું માળખું ભાજપના તમામ ધારાસભ્યો છે, તમામ સાંસદો છે, જિલ્લા પંચાયત છે, એક પક્ષીય રાજકારણ જે વિપક્ષનો આમ કહીએ કે નેતા નાબૂદ કરી દેવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં, એટલે હવે કોઈ કહેનાર નથી, કોઈ રજૂઆત કરનાર પણ બચ્યું નથી। જી રફીક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।